દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમમાં. સૌને દિલથી વંદન મિત્રો. કાલનો દિવસ કેવો સુંદર મજાનો કાર્યક્રમ, જેમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે એક સરસ મજાની આજે મુદ્દા પર ગઈકાલે આપણે મંગળ શનિ પર વાત કરી હતી. ઘણા લોકોના લગ્ન મોડા થાય છે, બરાબર, અને તકલીફમાં હોય છે. આજે આપણે એ વાત ઉપર પણ સરસ મજાની, ઘણા લોકોને અત્યારે મેન્ટલી ડિપ્રેશન બહુ ભોગવી રહ્યા છે, નેગેટિવ થોટ્સ બહુ મગજમાં લોકોના ચાલી રહ્યા છે. આવું થવા પાછળનું કારણ શું છે, આજે એની પર વિશે ચર્ચા કરીશું. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું આ નવું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે પહેલાં પંચાંગથી, ત્યારબાદ દિન વિશેષ તરફ જઈશું, પછી દિવસ રાતના ચોઘડિયા જોઈશું. તો પ્રથમ શું છે પંચાંગ? તારીખ 9/4/2026 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082, ચૈત્રવત સાતમ છે, ધનરાશિનો ચંદ્ર છે, મૂળ નક્ષત્ર છે અને પરિધ નામનો યોગ છે. તો વિષ્ટિ નામનું કરણ ચાલે છે, પંચક વિછુડો નથી. આવતીકાલે તમે જોશો તો સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે. ધનારક આપણે બેઠા હોય છે, કેમ કે ભાઈ ચંદ્રની જગ્યાએ સૂર્ય ધન રાશિમાં હોય છે. અત્યારે મીનારક કેમ બેઠા છે, તો કે અત્યારે સૂર્ય મીન રાશિમાં છે. એટલે આ ધન અને મીન બંને ગુરુની રાશિ છે. સમજણ પડે છે? ધન રાશિનો પણ સ્વામી ગુરુ થાય, મીન રાશિનો સ્વામી પણ ગુરુ થાય. એટલે જ્યારે સૂર્ય એ રાશિમાંથી પસાર થાય છે ત્યારે આપણે કમૂળતા લાગે છે. ધન રાશિનો ધનારકમાં, મીન રાશિનો મીનારકમાં, બંનેનો સ્વામી ગુરુ છે. સવારે 6:25 કલાકે સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:57 કલાકે છે. 1:28 ચંદ્રોદય છે, ચંદ્રાસ્ત 11:17 છે, અભિજીત મુહૂર્ત 12:16 થી 1:08 છે. રાહુકાળ બપોરે 2:16 થી 3:49 છે, અને રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ સારા નવા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. લાંબી મુસાફરી પણ ના થાય, સારા કામ પણ ના થાય તેનું પણ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો રહેશે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર ઉતરી ગયો છે, પણ ફરીવાર મીનારક છે, ચૈત્ર માસ એટલે બહુ સારા કામ નહીં થાય. કોઈક નાનું મોટું કામ કરવું પડે જ એમ છે, આઈને ઊભું છે તો કરી શકાશે. હવે કાલે દિવસ રાતના ચોઘડિયા શું છે એમાં જોઈએ તો ભાઈ શક્ય હોય તો કાલે લીલા વસ્ત્રનું દાન કરો તો તમારા માટે સારું. દિન વિશેષની વાત કરીએ છીએ. દિન વિશેષમાં કાલે લીલા વસ્ત્રનું દાન કરો. પીપળે જળ ચડાવવાનું રાખો, એમાં પણ ચપટી હળદર નાખીને પીપળે જળ ચડાવવાનું. લીલા વસ્ત્ર, કોઈ પણ લીલી વસ્તુનું દાન કરજો. વસ્ત્ર એટલે એવું નહીં કે કપડાં, જેમ કોઈ પણ પ્રકારની લીલા મગ કબૂતરને ખવડાવી દીધું, લીલું ઘાસ ગાયને ખવડાવી દીધું, તો આવું કાલે કોઈ પણ પ્રકારની નાની મોટી લીલી વસ્તુનું દાન પૂન કરજો. હળદરનું જળ ચડાવવાથી તમારા જીવનમાં ચોક્કસથી ફાયદો જોવાશે. કાલે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરજો જ્યારે જળ ચડાવો ને ત્યારે, તો આનાથી તમને લાભ થશે. હવે દિવસ રાતના ચોઘડિયા શું છે? પહેલું ચોઘડિયું કાલે શુભ છે, 6:25 થી 8 કલાકનું. બીજું આવે લાભ ચોઘડિયું 12:41 થી 2:15 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:15 થી 3:49 કલાકનું. પછી આવે શુભ ચોઘડિયું 5:23 થી 6:57 કલાકનું. આ 4 ચોઘડિયા. હવે આમ તો સારા કામ ના જ થાય, પણ કોઈક એવું કામ આવીને ઊભું છે કે ભાઈ કરવું જ પડે એમ છે, છૂટકો જ નથી, તો કાલે આ ચોઘડિયા જોઈને નાનું મોટું કામ પતાવી દેવાય. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 6:57 થી 8:22 કલાકનું. માટે કાલે આ રાતના દિવસના ચોઘડિયા છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. હવે વાત કરીશું આજના ખાસ ગહન મુદ્દા, રસપ્રદ મુદ્દા ઉપર. શું છે આજનો ખાસ મુદ્દો? આપણે જણાવ્યું એ પ્રમાણે અત્યારે હું સૌથી વધારે આપણા યુવા વર્ગ હોય, પરિવારમાં કોઈ પણ મહિલા હોય, પુરુષ હોય, એ લોકોને હું અત્યારે, આપણે પહેલાં કદાચ જોશો ને તો ઘણા લોકો પોઝિટિવ રહેતા હતા, સારા આમ હકારાત્મક રહેતા હતા. ડિપ્રેશન એટલે શું ખબર નથી. અત્યારે ધીરે ધીરે બધા ઓવર થિંકિંગ, ડિપ્રેશન,
નેગેટિવ વિચારોના ભોગ બની રહ્યા છે. શું છે આની પાછળ મુખ્યત્વે કારણ? તો બે વસ્તુ થઈ શકે છે. એક તો ગ્રહોના દશાથી પણ સમજીએ, પણ એક સામાજિક દ્રષ્ટિથી પણ આપણે આ વસ્તુ સમજવી જરૂરી છે. સૌથી વધારે અત્યારે જે યુઝ થઈ રહ્યું છે આપણું સોશિયલ મીડિયા, અને સોશિયલ મીડિયામાં તમે સાહેબ જોજો 100માંથી 80 રીલો કે 100માંથી 80 પેલી તમે જે પણ પોસ્ટ જોશો એ નેગેટિવ હશે. આ તમે કોઈ દિવસ ઓબ્ઝર્વ કરજો પ્રભુ, તમે કોઈ પણ વસ્તુ જોશો ને તો 100માંથી 80 વસ્તુ કેવી હશે? કાં તો નેગેટિવ હશે, કાં તો એ આડા જગ્યા ઉપર લઈ જતી હશે. ટૂંકમાં મગજને ખરાબ કરે એવી વસ્તુઓ હશે. સોશિયલ મીડિયામાં અત્યારે 100માંથી 80 વસ્તુ તમે જુઓ ને તો બધું નેગેટિવ ચાલે છે. 20 વસ્તુ માર સારું દેખાય. એટલે અને આપણું મગજ કેવું છે, જેવું જોવો તેવું પામો. આપણા મગજની એક આ છે ને કહેવત છે કે ભાઈ જેવું જોશો ને એવું પામશો. તમે સારું જોવો તો સારું જ પામવાના, ખરાબ જોશો તો ખરાબ પામવાના. એટલે ધીરે ધીરે તમે જે પેલું જોવો છો એ બધી મગજ ઉપર માનસિકતા અસર કરે છે. એટલે એક તો પહેલું સોશિયલ મીડિયાથી તમે અંતર માપી લો, અંતર જોઈ લો, નહીં તો તમને મગજથી પૂરું ખાલી કરી નાખશે. બીજી વસ્તુ આવશે કે તમે રાત્રે જ્યારે સૂઈ જાઓ ત્યારે મોબાઈલ ફોન જોડે લઈને સૂઈ જાઓ. લોકોને અત્યારે 100માંથી 80 જણને એક આ મોટી ઊંઘની સમસ્યા છે. પહેલાંના જમાનામાં લોકો 8 વાગે સૂઈ જાય ને સવાર 4 વાગે ઉઠી જાય. અત્યારે તો કોઈને ઊંઘવાનું ગમે નહીં, મોબાઈલ ફોન જોડે ને જોડે જોઈએ. જે લોકો બી મોબાઈલ ફોન જોડે લઈને સૂઈ જાય છે, સાથે રાખીને સૂઈ જાય છે, લોકો ચોક્કસથી ઊંઘમાં ડિસ્ટર્બ થતા જ હશે. આ સકિરણોવાળો ફોન છે, હેરાન કરે કરે ને કરે. એટલે મોબાઈલથી ડિસ્ટન્સ રાતે સૂતા પહેલાં લઈ લો. સોશિયલ મીડિયાથી ડિસ્ટન્સ લઈ લો. એટલું સમય તમારા ખુદના પોતાના વાંચન ઉપર, પોતાના સ્વની જાગૃતિ ઉપર, યોગ અને ધ્યાન ઉપર આપશો ને તો બહુ ફાયદો થશે. નાના છોકરાને પેલું ડબલું પકડાઈ દો છો, એ નાનો છોકરો રમે રાખે છે, પણ એ નાના છોકરાના ડબલાની શું ભવિષ્યમાં ઘાતક અસર થશે નહીં ખબર. એટલે પહેલાં તો આ વસ્તુ કરો. ઓટોમેટિક તમારું 50% નેગેટિવ માઇન્ડ છે ને પોઝિટિવ થવા લાગશે. બીજું, ગ્રહોની દશા ઉપર જોવા જાઓ તો જે લોકોની કુંડલીમાં ચંદ્ર રાહુ સાથે છે તેવા લોકો ડિપ્રેશનનો ભોગ બનતા જ હોય છે. કારણ વગર એમના માથે ડિપ્રેશન હોય છે. જે લોકોની કુંડળીમાં લગ્નનો સ્વામી ખાડે ગયેલો હોય અને એની સાથે કોઈ પાપ કરતા ગ્રહ જોડે હોય તો પણ એ માણસ નેગેટિવ બની જાય છે. કોઈ પણ વસ્તુને પોઝિટિવ રીતે જોવે જ નહીં. તો આ વસ્તુ છે. ત્રીજી વસ્તુ એ આવશે કે જેની કુંડલીમાં ચંદ્ર અસ્તનો થઈને બેઠો છે અને એમાં પણ ખાડે છે, એટલે કે મકરનો કે કર્કનો છે, અને એમાં પણ જો ખાડે છે તો પણ માણસ એ નેગેટિવ વિચારો કરશે, ડિપ્રેશનનો ભોગ બનશે. અને જેની કુંડલીમાં કેમેદ્રુમ યોગ છે, એટલે કે સમજો કે ચંદ્રની આગળ, એટલે કે સપોઝ ચંદ્ર 5મા સ્થાનમાં છે તો 4થા સ્થાનમાં પણ કોઈ ગ્રહ નથી ને 6થા સ્થાનમાં પણ કોઈ ગ્રહ નથી, તો ચોક્કસથી એને પણ ડિપ્રેશનનો ભોગ બને, નકારાત્મકતાનો ભોગ બને. તો આવી જ્યારે કુંડળી બનતી હોય છે ત્યારે માણસ નકારાત્મકતાનો ભોગ બનતો હોય છે. તો હવે આમાં આપણે પોઝિટિવ શું જોઈ શકીએ, પોઝિટિવ શું કરી શકાય? તો આવા સમયમાં ચંદ્ર, એટલે અત્યારે તો તમને કદાચ ખબર છે કે આપણે એક યાન અમેરિકાવાળાએ ચંદ્ર ઉપર સરસ મજાનું મોકલ્યું છે, એમેટીસ 2 કરીને યાન છે, અને ચંદ્રના જે ફોટા તમે જો, કેટલો સુંદર મજાનો ચંદ્ર છે. તો ખરેખર એ ચંદ્રની અસર આપણી પર કેટલી પડે છે લોકો બતાવે છે.
100 અબવ 100 બિલો ની થિયરી ઉપર એ લોકો કામ કરે છે અને એ જ થિયરી પર એસ્ટ્રોલોજી કામ કરે છે. માટે ચંદ્રને સારો કરવા, મનને શાંતિ મેળવવા, અત્યારે સૌથી વધારે મોટી એક મૂંઝવણ છે રામાયણ છે કે ભાઈ મનને શાંતિ નથી બધાને. એક તો આ ડબલું આવી ગયું છે ને બીજું મગજ અત્યારે બધાના ફરી ગયા છે. તો ચંદ્રની જે કરતા છે એ ભગવાન શંકર છે. ભગવાન શંકરે ચંદ્ર બિરાજમાન કરેલો છે. માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને ચઢ ચડાવવાથી, ભગવાન શંકરનો પ્રિય એવો મંત્ર શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાથી, ચંદ્રના દર્શન કરવાથી પણ તમારા જીવનમાં શીતળતાનો અનુભવ થાય છે. ચંદ્ર શીતળ છે. સુરતને જોઈને એક વખત આપણને આમ છે ને આગ ભભૂકી ઉઠે કે સારું બહુ ગરમી આવે છે. ચંદ્રને જોઈને કોઈ દિવસ તમને થશે કે એ શીતળ જ છે, શાંત જ છે. એને જોઈને હંમેશા શાંતિનો જ અનુભવ થાય. અને એમાં પણ પૂનમનો ચંદ્ર જો ઓટોમેટિક તમે 5 મિનિટ ઊભા રહેશો ને તો તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. ટ્રાય કરજો આ કોઈક વખત પૂનમના ચંદ્ર ઉપર. તો એની પ્રભાવતા છે, એના કિરણોનો પ્રભાવ છે. માટે જે લોકોને પણ મનની શાંતિ જોઈએ છે તે ભગવાન શિવની પૂજા કરે, શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે, ચોક્કસથી લાભ થશે. તો આ વાત કરી આજે ખાસ મનની શાંતિ માટે. હવે વાત કરવાની છે આપણી 3 રાશિ. પહેલી મેષ, વૃષભ, મિથુન શું કહી રહી છે કાલના દિવસની. તો મેષ રાશિમાં દિવસ સારો લખેલો છે ભાઈ, મોજ મજામાં પસાર થતો જોવાય છે. સારી એવી તકોને આધીન દિવસ રહેશે. ઝડપી શકો તો લાભ થઈ શકે છે. પૈસા ખોટા ધનલાભ તમને ક્યાંકથી થતા રહેશે. અચ્છા, જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેવા વર્ગોને બહુ સારો ફાયદો છે. લીલો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ, વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય છે. આર્થિક ક્ષેત્રે પણ સારું છે. જૂના સંબંધો તાજા થશે. ધાર્મિક કાર્ય થશે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો મિત્રો તરફથી લાભ થાય, મિત્ર તરફથી સારું થાય. જમીન મકાનથી લાભ થાય. લોકોની ભૂલ શોધવાનું ટાળજો. શક્ય હોય તો બધાની લોકોની ભૂલો બહુ શોધી છે, હવે ભૂલ શોધવાનું ટાળજો. ખાસ વ્યક્તિઓ જોડે અંગત મુલાકાત થશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો આ વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યા શું કહી રહી છે? કોઈ મોટી સફળતા મળવાના યોગ છે. નાની મોટી સફળતા મળશે. આવકના સ્ત્રોતમાં ધીરે ધીરે વધારો જોઈ શકાય. પૈસા ક્યાંકથી આમથી ફરીને આમ આવી શકે છે. નિર્ણય લો, 100 વાર વિચારી નિર્ણય લેજો. જે પ્રાપ્તિ સુધી પહોંચાશે. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિ, ધ્યાન અને યોગથી લાભ થતો જોવાય છે. ફાયદો થશે. ભવિષ્યલક્ષી કોઈ નવી યોજના બને. સાત્વિક આહાર ગ્રહણ કરવાથી લાભ થાય. સારો અને સાત્વિક આહાર લેવાનું પસંદ કરજો. વિચારોમાં મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. રાખોડી શુભ કલર, શુભાંક 9 રહેશે. કન્યા રાશિ, સલાહ લઈને કામ કરવું, વિચારીને કામ કરવું. તબિયતમાં ધ્યાન રાખવું. બહાર જમવાનું ટાળજો. શક્ય હોય તો ઘરે જમજો. સકારાત્મક વિચારો આવશે. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો પણ મૂંઝવણ છે, કોઈ પણ પ્રશ્ન છે, અને જો તમે અમને સંપર્ક કરવા માંગો છો તો નીચે ટીવી સ્ક્રીન ઉપર ફોન નંબર લખાઈને આવે છે, એને ડાયલ કરો. તમારા પ્રશ્નોનો ઉત્તર ચોક્કસથી મળશે. પ્રથમ કોલરને જોડીશું. આપણા પરિવારના સત્સંગીમાં પ્રથમ કોલરની મૂંઝવણ દૂર કરીશું. હેલો હેલો હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર. કેમ કે તમારા કહેવાથી મારા દીકરાને સારી કંપનીમાં ઇન્ટરવ્યુ થઈ, ઓફર લેટર આવી ગયો છે.
ખૂબ આભાર. ઈશ્વરીય કૃપાનો પણ ખૂબ આભાર માનવો. ઈશ્વરીય કૃપાથી બધું થાય. તમને ધન્યવાદ માટે જ ફોન કર્યો છે આજે. ખૂબ ખૂબ આભાર બેન. કેવો કાર્યક્રમ જોવો છો તમે અમારો નિત્યક્રમ? હા, હું ડેલી જોઉં છું અને તમે કહો છો ને તેમ બધા જ ઉપાય કરીએ છીએ અમે. ચલો, ખૂબ સરસ. આનંદ થયો. તમારા જેવો પરિવાર પણ અમારો કાર્યક્રમ નિત્યક્રમ જોવે છે. મને ખૂબ આનંદ થયો, ઉમંગ થયો. જી બેન, આભાર. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. હેલો. હા, બોલો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ બેન. આજનો કાર્યક્રમ મેં જોયો. સરસ, મનની શાંતિ માટેનો બહુ સરસ કાર્યક્રમ હતો. ખૂબ આભાર. નિહાળ્યો. આપણે માસી તમારા માટે જ આપણે કંઈક રોજ નવું લઈને આવીએ કે ભાઈ બધાને આપણે કંઈક ને કંઈક નવું પીરસતા રહીએ. ના, સરસ સરસ. તમારા કાર્યક્રમ અમે જોઈએ છીએ કાયમી. અને ઘરે ના હોય ને પપ્પા તો કે ચાલુ કરીને જોજો. ચલો, ખૂબ સરસ, આનંદ થયો. તમારો પ્રેમ આટલો બધો છે એટલે મને છે ને આમ કંઈક નવું રોજ લાવવાની ઈચ્છા છે. ભાઈ અમારા પરિવાર લોકો માટે શું લાવું. જી, અમે તો દરરોજ જોવા જ જઈએ. બહુ સરસ. હા, મારા માટે જ છે. ઘર માં લેવાનું છે, નક્કી થઈ ગયું છે. એનો નંબર 4 નંબર આવે. તો 6 નંબર સારો કહેવાય. અને મારા નામ ઉપર જ લેવાનું હતો. કેવું રહેશે? તમારું નામ શું છે એમ બોલો? ભાનુબેન. ભાનુબેન, ધનરાશિ છે, બરોબર. હવે જો તમારો નંબર છે એ 6 નંબર એટલે શુક્રનો નંબર છે. ન્યુમરોલોજીમાં 6 નંબર એટલે શુક્રનો આંકડો થયો. એટલે આમ જોવા જાવ તો સારું છે. ન્યુમરોલોજી પ્રમાણે 4 નંબરનું ઘર હોય એ અને 9 નંબરનું ઘર હોય ને, ટોટલ 4 ને 9 એવા ઘરમાં બહુ પડાય નહીં આમ જોવા જાવ તો. કારણ કે એક તો રાહુનો અને એક મંગળનો, એટલે આ 2 નંબર બરોબર છે. પણ તમારો નંબર સારો છે. 6 નંબર શુક્રનો આંકડો છે. પૈસાની, લક્ષ્મીની ધીરે ધીરે એમાં વરસાદ થાય, આગળ જતાં તરક્કી થાય. તમારે ઘરનો દરવાજો ખાસ ચેક કરી લેવાનો. દરવાજો અંદરની બાજુ ઉત્તર કે પૂર્વ બાજુ આવતો હોય તો આ ઘર ફિક્સ કરવામાં કોઈ વાંધો નથી. એ ખાસ ચેક કરી લેજો. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. હલો. 28 સમય પરોઢિયે 5 વાગે. સ્થળ અમદાવાદ, ગુજરાત. શું પ્રશ્ન છે? પોતાનું મકાન નથી તો પોતાનું મકાન ક્યારે થશે ને કેવું થશે એ જાણવું છે. કન્યાનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, સૌભાગ્ય યોગ, સોમવારનો દિવસ છે. પ્રભુ મંગળ શનિ 12મા સ્થાનમાં છે. જેટલાની પણ કુંડળીમાં મંગળ અસ્તનો હોય ને એને બહુ મોડી ઉંમરમાં મકાન થાય. હવે જો અત્યારે જે દશા ચાલે છે હાલમાં, તો એ તો અત્યારે શનિની દશા પૂર્ણ થઈ છે, મહાદશા. બુધની અંતરદશા બેઠી છે. શુક્રની અંતરદશામાં મેળ પડે એમ છે. શુક્રની દશા ચાલશે 6 જૂન 2027 28ની વચ્ચે. એટલે આવતા વર્ષે સારો એવો મેળ દેખાય છે. 1 વર્ષ હજી પણ કદાચ રાહ જોવી પડે એમ છે. ત્યાં સુધી દર મંગળવારે 5 બુંદીના લાડુ હનુમાનજીને ચડાવવાનું રાખજો, લાભ જોઈ શકાશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હલો. જય માતાજી. ફરી એકવાર 9/4/87 સમય રાતે 11 વાગ્યા આસપાસ. સ્થળ મહેસાણા જિલ્લાનું કંથરાવી ગામ. શું પ્રશ્ન છે? એમના પોતાનું મકાન ક્યારે થશે અને એની પાછલી જિંદગી કેવી જશે? છોકરાઓના અંગાતે કેવું રહેશે? સિંહ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, મઘા નક્ષત્ર છે. 11નો જન્મ છે અને ગુરુવારનો દિવસ હતો. એટલે દિવસ તો બહુ સારો જન્મ માટે. પણ 7મે મંગળ વૃષભ રાશિનો અને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. 5મે ગુરુ રાહુનો ચંડાલ યોગ આમ સારો નહીં, કોઈ કામ શાંતિથી પતવા ના દે. અને મંગળ 7મા સ્થાનમાં હોય એટલે ફરી એકવાર મંગળ પ્રબળ જોઈએ. તમે પોતાનું મકાન કરવું હોય તો તમે મંગળ હારો હોય એટલે ઓટોમેટિક સરસ મજાનું મકાન થઈ જ જાય. હવે મંગળ પ્રબળ નથી, વૃષભ રાશિનો છે. શુક્રના ઘરનો મંગળ સારો ના કહેવાય. અને અત્યારે મહાદશા એમની મંગળની મહાદશા 2028માં આવે છે. 24/7/2028 પછી એમના ઘરના મકાનના યોગ પ્રબળ થશે. એટલે 2-1 વર્ષ સુધી થોડું વેઇટિંગ કરવું પડે એમ છે. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજાને એક બુંદીનો લાડુ ચડવાનું કહેજો, લાભ જોવાશે. આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હાજી બોલો. તારીખ 18/99 સમય અને જન્મ સ્થળ ભાવનગર. જન્મ સમય રાત્રે 8 વાગે.
અને એના લગ્નના યોગ હવે ક્યારે છે? જો મિથુનનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, મંગળવારનો દિવસ, આદ્રા નક્ષત્ર અને ચોથ છે. હવે બાબા આમની કુંડલીમાં મંગળ 12મા સ્થાનમાં તુલા રાશિનો છે અને 7મા સ્થાનમાં સૂર્ય છે. એટલે લગ્નના સ્થાનમાં પણ પાપ ગ્રહ છે અને 12મા સ્થાનમાં પણ પાપ ગ્રહ છે. એટલે લગ્નમાં થોડોક વિલંબ થશે. પાછો મંગળ અસ્તનો છે. એટલે બીજી સમસ્યા એ છે કે એને મંગળનો પણ પ્રોબ્લેમ છે. એટલે આપણે સામેવાળું પાત્ર કાં તો મંગળ કાં તો શનિ, બેમાંથી એક હોવું જરૂરી છે. એટલે એ પ્રમાણે પાત્રને આપણે લેવું પડશે. એક મંગળનું યંત્ર એને રાખવાનું કહો, રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરે અને મંગળના મંત્રના જાપ સાથે એક માળા કરીને તેની પાસે રાખે. વહેલી તકે એના લગ્નના યોગ પ્રબળ બની જશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી છે. આપણે હવે રાશિ તરફ આગળ વધવાનું છે. બાકીની અન્ય રાશિ શું કહી રહી છે? તુલા રાશિ, કાલે તમારા અંગત વ્યક્તિ જોડે કોઈ બોલવાનું ના થાય, જીવનસાથી જોડે મતભેદ ના થાય, કર્મચારી એટલે જેની જોડે કામ કરો છો, કામ કઢાવો છો એવા લોકો જોડે બોલવાનું ના થાય, તેનું ધ્યાન રાખજો. સપના સાકાર થશે. દિવસ દરમિયાન સારો એવો લાભ જોવાય છે. અચ્છા, ચતુરાઈ ભર્યું કામ, બહુ સુંદર મજાનું કોઈ એક સારું કામ થાય કાલે. પીળો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને નાની મોટી માંદગી ચાલી રહી તો એમાંથી મુક્તિ છે. અધૂરા કામ જે ઘણા સમયથી લાગે છે દિવસોમાં કે થશે થશે, આઈને ઊભા છે, અટક્યા જ છે, તે બધા પૂર્ણ થશે. આનંદી દિવસ રહેશે. ચહેરા પર હંમેશા હાસ્યનું કાલે આમ સ્મિત લઈને ફરવાનું છે. ચહેરા પર સ્મિત કાયમી રહેશે. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધનરાશિને કાર્યમાં સફળતા મળે. જીવનસાથી જોડે દિવસ સારો જાય. 2-4 સારા સમાચાર મળશે. નાની મોટી વસ્તુ ઘરે આવશે. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. તો આ વાત કરી આપણે ધનરાશિની. બાકીની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન શું કહે છે? સપના સાકાર થાય, ધાર્યું કામ મળે, હાસ્યથી ભરેલો દિવસ જાય, ભવિષ્યલક્ષી કોઈ યોજના સફળ થાય, શુભ કામ થાય. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિને કાર્યો ઝડપથી પૂર્ણ થતા જોવાય છે. સારી એવી તક મળતી દેખાય છે. ભાઈ બહેનથી લાભ થતા જોવાય છે અને ભૂતકાળને ભૂલીને જીવનમાં નવો વળાંક આવશે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ, મોસાળ પક્ષથી સારો એવો ફાયદો થતો જોવાય છે. નીડર બનજો, ભક્તિમાં વધારો થતો જોવા મળે, પૈસાની બચત થાય. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો આ સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું આ વર્ષ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપને સૌને શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીએ આપણે. તો ક્વીન ઓફ ફેન્ડ્સ કરીને ટેરોટ નીકળ્યું છે. બહુ સારું કાર્ડ કહેવાય એમ તો. બહુ અગત્યનું અને સારું કાર્ડ છે. લખ્યું છે કે આ વખત તમને એક ઐતિહાસિક જીત મળશે. ઘણા સમયથી કોઈ વસ્તુ તમારી તરફેણમાં નથી ચાલી રહી તો એ હવે બધી પાસા સીધા પડવાના છે. બીજું લખ્યું છે કે કોન્ફિડન્સ લેવલ બહુ વધશે. આત્મવિશ્વાસ સાથે તમે બહાર તમારા કામ પૂરા કરી શકશો. તમારા અટકેલા કામોને ચોક્કસથી આ વખત કામ સફળ થશે. કોઈ વ્યક્તિની નજર ના લાગે, ધ્યાન રાખવાનું છે. એટલે છે ને, બહુ આપણે આપણું પેલું નહીં બતાવવાનું, આપણે આપણામાં જ રહેવાનું. નજર દોષના આ વખત યોગ બને છે. એટલે જલ્દી કોઈની નજર ના લાગે કરજો. એટલે થોડુંક આપણે બંધ મુઠ્ઠી રાખવાની છે. તો મિત્રો, શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, રોજ પીપળે હળદરવાળું જળ ચડાવે, લાભ થાય. દર ગુરુવારે એક પીળા કલરનો પેંડો નીચે પીપળે મૂકી દેજો, લાભ જોવાશે. આટલું ખાસ કરશું, લાભ જોવાશે. પીપળે પેંડો મૂકો તો સંધ્યાકાળ પછી મૂકજો, રાતે મૂકજો. ખાસ જેનો પણ કાલે જન્મદિવસ છે, બહુ લાભ જોવાય આનાથી. તો સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. આજે મનની શાંતિ વિશે પણ જણાવ્યું અને બીજું તમારી દરેક મૂંઝવણની આપણે સરસ મજાની સમજણ પણ આપી. તો આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મંતવ્ય ન્યૂઝ ચેનલ ઉપર મળવાનું છે. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. તો મનની વાત મંતવ્ય રૂપે જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.